તો કેમ છો બધા મિત્રો, સ્વાગત છે તમારું MIGK જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજનો વિડીયો ખૂબ જ સ્પેશિયલ રહેવાનો છે, કેમ કે આજના વિડીયોમાં ફક્ત ને ફક્ત ઇકો ગાડી વેચવા માટે આવેલી છે। અને હા મિત્રો, ઇકો ગાડીની શરૂઆત ફક્ત ને ફક્ત 1.5 લાખથી થઈ જવાની છે, તો એની પણ આપણે વિડીયોમાં વાત કરીશું। તો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો। અને હા મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલનું આઇકોન દબાવી દેજો, જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય। અને હા, જો તમે પણ આવી જ રીતે તમારા કોઈ પણ વાનની કે કોઈ પણ જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ફોટા અને એની પૂરી ડિટેલ મોકલી આપજો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું। અને આ મિત્રો, જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી, જાહેરાત એકદમ ફ્રી છે। તો ચાલો મિત્રો, સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, આજના વિડીયોમાં જે પહેલી ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2015નું છે। પેટ્રોલ પ્લસ CNGમાં ગાડી આવે છે। 1,02,000 કિલોમીટર આ ગાડી ચાલેલી છે। ગાડીના ઓનર 2 છે। ગાડીનો વીમો પણ ચાલુ છે। ગાડીના ટાયર પણ નવા છે। એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો, ઇકો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો। અને આ ગાડી વેચી દેવાની છે। જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 2,80,000 રૂપિયા। અને આ ગાડી તમને પોરબંદરમાં જોવા મળશે। જો કોઈ મારા મિત્રને લેવાની ગણતરી હોય તો ગાડીનો માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો। અને હા મિત્રો, ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢવો એ મેં વિડીયોના અંતમાં છેલ્લે બતાવેલું છે, તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદ મિત્રો, આગળ વાત કરીએ નંબર 2 ઉપર જે મારુતિ સુઝુકીની ઇકો ગાડી વેચવા માટે આવેલી છે એની વાત કરીએ તો મોડલ છે 2017નું। ગાડી પેટ્રોલ પ્લસ CNGમાં આવે છે અને CNGની RC બુકમાં એન્ટ્રી પણ કરેલી છે। ઇકો ગાડીના ઓનર 4 છે। એન્જિન પણ એકદમ પાવરફુલ છે। ગાડીના ટાયર પણ એકદમ સારા છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચી દેવાની છે। જો કોઈને આ ગાડી લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 2,75,000 રૂપિયા। જો કોઈ મારા મિત્રને લેવાની ગણતરી હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો જાજો ફેરફાર પણ કરી દેશે। અને આ ગાડી તમને ભાવનગર જિલ્લાના ગુંદી ગામે જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ઇકો ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો, આગળ વાત કરીએ નંબર 3 ઉપર જે મારુતિ સુઝુકીની ઇકો ગાડી વેચવા માટે આવેલી છે એની વાત કરીએ તો મોડલ છે 2017નું। ગાડી પેટ્રોલ પ્લસ CNGમાં આવે છે। ગાડી AC વાળી છે। AC પણ ગાડીનું ચાલુ છે। ગાડીનો વીમો પણ ચાલુ છે। પાર્સિંગ પણ ગાડીનું ચાલુ છે। એકદમ ટીપટોપ અને પાવરફુલ કન્ડિશનમાં છે। મિત્રો, ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો। અને આ ઇકો ગાડી વેચી દેવાની છે। જો કોઈ મારા મિત્રને આ ઇકો ગાડી લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 3 લાખ રૂપિયા। અને આ તમને ધાંગધ્રાના નરારી ગામે જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ઇકો ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો, આગળ વાત કરીએ નંબર 4 ઉપર જે ઇકો ગાડી વેચવા માટે આવેલી છે મારુતિ સુઝુકીની ઇકો 2016નું મોડલ છે। પેટ્રોલ પ્લસ CNGમાં ગાડી આવે છે। ગાડીના ઓનર 4 છે। ગાડીનો વીમો પણ ચાલુ છે। ગાડીનું પાર્સિંગ પણ ચાલુ છે। ગાડીના 4 ટાયર પણ નવા છે। એકદમ પાવરફુલ અને સુપર કન્ડિશનમાં ગાડી છે। મિત્રો, ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો। ટાયર પણ ગાડીના એકદમ સારા છે અને આ ગાડી વેચી દેવાની છે। જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 2,61,000 રૂપિયા। જો લેવાની ગણતરી હોય તો આ કિંમતમાં માલિક તમને ફેરફાર પણ કરી દેશે। અને આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ઇકો ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો, આગળ વાત કરીએ નંબર 5 ઉપર જે ઇકો ગાડી વેચવા માટે આવેલી છે મારુતિ સુઝુકીની ઇકો જે 5 સીટર AC વેરિયન્ટ આવે એ છે। ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2019નું છે। પેટ્રોલ પ્લસ CNGમાં ગાડી આવે છે, જેમાં CNGની RC બુકમાં એન્ટ્રી પણ કરેલી છે અને CNGની સિક્વન્સ કિટ ગાડીમાં લાગેલી છે। ગાડીના ઓનર 1 છે। કંપનીની મ્યુઝિક સિસ્ટમ લાગેલી છે। ગાડીના ટાયર પણ નવા છે। એન્જિન પણ એકદમ પાવરફુલ છે। આખી ગાડી ઓરિજિનલ છે। ઇન્ટિરિયર પણ ગાડીનું એકદમ નવું છે। ગાડીમાં 10,000ની એક્સ્ટ્રા એસેસરીઝ પણ લાગેલી છે। એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો, એકદમ નવા જેવી કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચી દેવાની છે। જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 3,15,000 રૂપિયા। અને ગાડી તમને રાજુલામાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ઇકો ગાડી વિશે વધારે ડિટેલ તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો, આગળ વાત કરીએ નંબર 6 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2014ના 10મા મહિનાનું છે।
ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે. ગાડી જે 7 સીટર એસી વેરિયન્ટ આવે એ છે. ગાડીના ઓનર એક છે. એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે. મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો. એકદમ સુપર કન્ડિશનમાં ગાડી છે અને આ ગાડી વેચી દેવાની છે. જો કોઈને લેવાની ગણતરી હોય તો આ ગાડી તમને ઘેલા સોમનાથમાં જોવા મળશે. અને હા, એની કિંમત માલિક કરશે 2,15,000 રૂપિયા. જો ગાડી લેવાની ગણતરી હોય તો ગાડી માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે. ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે ડિટેલ તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 7 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2016નું છે. પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે અને સીએનજીની આરસી બુકમાં એન્ટ્રી પણ કરેલી છે. ગાડીના ઓનર 3 છે. એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે. જો કોઈને ગાડી લેવાની ગણતરી હોય તો આમાં 1.5 લાખ જેટલી લોન પણ થઈ જશે. એકદમ સુપર કન્ડિશનમાં ગાડી છે મિત્રો, જેની કિંમત માલિક કરશે 1,60,000 રૂપિયા. અને આ ગાડી તમને ભાવનગરમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે. ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ઇકો ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 8 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2015નું છે. પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે. ગાડીના ઓનર 3 છે. 1,60,000 કિલોમીટર આ ગાડી ચાલેલી છે. ગાડીનો વીમો પણ ચાલુ છે. ગાડીનું એન્જિન પણ એકદમ પાવરફુલ રહેવાનું છે. એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો. આ ઇકો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો. એકદમ સારી કન્ડિશનમાં છે અને આ ગાડી વેચી દેવાની છે. જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત 1,50,000 રૂપિયા. હા મિત્રો, ફક્ત 1.5 લાખમાં આ ગાડી આપી દેવાની છે. જો કોઈને લેવાની ગણતરી હોય તો ગાડી તમને પાટડીમાં જોવા મળશે. અને વધારે માહિતી માટે માલિકનો નંબર ઉપર આપેલો છે. ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 9 પર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2020ના 6ઠા મહિનાનું છે. ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે. ગાડીના ઓનર 2 છે. 80,000 કિલોમીટર આ ગાડી ચાલેલી છે. ગાડીનો વીમો પણ ચાલુ છે અને પીયુસી પણ ચાલુ છે. ગાડીની 2 ચાવી પણ અવેલેબલ છે. એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં એકદમ નવા જેવી કન્ડિશનમાં ગાડી છે મિત્રો. ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચી દેવાની છે. જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરી છે 4,25,000 રૂપિયા. અને આ ગાડી તમને ચુડા તાલુકાના સોંઠા ગામે જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે. ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી શકો છો. અને હા મિત્રો, ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયોમાં દર્શાવ્યા અનુસાર વિડીયો અને ટાઇટલની નીચે જે નાનું એવું મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને નીચે બધા માલિકોના નંબર ક્રમવાઇઝ મળી જશે. બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને આવા જ વધારે જૂના વાહનોના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય. અને હા, જો તમે પણ આવી જ રીતે તમારા કોઈ પણ વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડી કે વાહનના ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું. મિત્રો, હાલમાં જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. જાહેરાત એકદમ ફ્રી છે. તો બસ આજ માટે આટલું જ. મળીએ કાલે નવા વિડીયો સાથે.